પ્રશ્ન મોટાભાગના લોકો ખોટો કરે છે. તમે કરી શકશો? એક મિશ્રણમાં દૂધ અને પાણી 5:9 ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરવામાં આવે તો દૂધ અને પાણીનો નવો ગુણોત્તર 5:11 થાય છે. તો શરૂઆતમાં આ મિશ્રણમાં કેટલું પાણી હશે? ચાલો હવે જવાબ જોઈએ. સાચો જવાબ છે ઓપ્શન ડી, 22.5 લીટર. હવે સમજીએ. પહેલા પાણી 9 ભાગ હતું અને નવું પાણી 11 ભાગ થયું, જ્યારે દૂધ 5નું 5 જ રહ્યું. 11માંથી 9 જાય તો 2 ભાગ વધ્યા. આ 2 ભાગનો વધારો 5 લીટર પાણી નાખવાથી થયો. જો 2 ભાગ બરાબર 5 લીટર હોય તો 1 ભાગ બરાબર 2.5 લીટર થાય. શરૂઆતમાં પાણી 9 ભાગ હતું તો 9 ગુણ્યા 2.5 બરાબર 22.5 લીટર થાય. ફરી વિચારશો તો તરત સમજાઈ જશે. જો તમારી પાસે કોઈ બીજી રીત હોય તો કોમેન્ટમાં જણાવજો.